જામનગરમાં પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા જુદી જુદી સંસ્થાઓના સહયોગથી છેલ્લા 11 વર્ષથી ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરના જુદા જુદા 4 વિસ્તારોમાં ચકલીના માળાઓ તથા પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે સતત 11 વર્ષથી આ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય લોકોમાં ચકલીઓ અંગે સારી એવી જાગૃતિ પણ જોવા મળે છે અને અત્યાર સુધીમાં જુદી જુદી સંસ્થાઓના સહયોગથી તેમના દ્વારા અંદાજે 1 લાખ જેટલા ચકલીના માળા અને ચકલીને પાણી પીવા માટેના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે। ડીકેવી કોલેજના ચોકમાં યોજાયેલ ચકલીના માળા વિતરણના કાર્યક્રમમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા પત્રકાર જગતભાઈ રાવલે હાજરી આપી હતી। જયેશભાઈ રૂપારેલિયાએ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરવા બદલ ડિમ્પલબેન રાવલને શુભેચ્છા પાઠવી હતી। તેમજ ભાજપના સેંકડો કાર્યકરોએ પણ ચકલી માળા વિતરણ કાર્યક્રમમાં જોડાઈને આયોજક એવા પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલને પ્રોત્સાહિત કર્યા હતા। આ તકે ડિમ્પલબેન રાવલે જીટીપીએલ જામનગર ન્યૂઝને ચકલી માળા વિતરણ કાર્યક્રમ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજે 20 માર્ચ છે, વિશ્વ ચકલી દિવસ છે। સતત 11 વર્ષથી મારા અવિરત કાર્યને ખૂબ જ સરસ બધાનો સાથ સહકાર મળી રહ્યો છે। જ્યારે પહેલી વખત મેં વિચાર્યું કે હું કોર્પોરેટર તરીકે જે મને ભથ્થું મળે છે એમાંથી કોઈ સેવાનું કાર્ય કરું, તો મને આ વિચાર આવ્યો કે અત્યારે જ ચકલી છે જે નિષ્પ્રાય થતી જાય છે, તો આવનારી પેઢી અને આપણા બાળકોને ચકલી શું છે એ સમજાવવા કે એને જોવા માટે કદાચ ચકલી ના પણ હોય, એટલે મેં આ એક પ્રયાસ શરૂ કર્યો। ખૂબ જ સરસ સફળતા સાંપડી છે। દર વર્ષે હું તો આ કાર્ય કરું જ છું સતત 11 વર્ષથી, પણ આ અવિરત કાર્ય કરવાનું એક કારણ એ પણ છે કે લોકોનો પણ મને ખૂબ જ સરસ સાથ મળતો રહે છે અને હવે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે અને એ લોકો સામેથી દર વર્ષે ખૂબ જ બધી જગ્યાએ જ્યાં મારે 4 જગ્યાએ હોય છે માળાનું વિતરણ, ત્યાં બધી જગ્યાએ મારે માળા ખૂટી પડે છે, એટલે લોકો પણ ખૂબ જ સરસ સમજે છે કે હવે કે ના, આ બચાવવું, ચકલીને બચાવવી ખૂબ જરૂરી છે। તે માટે લોકોનો અને મારી સાથે જોડાયેલી દરેક સંસ્થાઓ જે મને હંમેશા વોલેન્ટરી તરીકે સાથ સહકાર આપે છે તેઓનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અત્યાર સુધીમાં મેં 1 લાખ કરતાં પણ વધુ ચકલીના માળા અને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરી ચૂકી છું। ગઈકાલે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા ઉજવવામાં આવ્યો હતો। ચકલી સલામત રીતે રહી શકે તે માટે જામનગરના નગરજનોને કાલે આખો દિવસ અલગ અલગ જગ્યાએ માળા વિતરણનો કાર્યક્રમ ડિમ્પલબેન રાવલ દ્વારા કરવામાં આવ્યો હતો। છેલ્લે સાંજે 7 કલાકે ડીકેવી કોલેજના ચોકમાં માળા વિતરણ કાર્યક્રમ સંપન્ન કર્યા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના આમંત્રણને માન આપીને પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને તેમના પતિ પત્રકાર જગતભાઈ રાવલ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોનું પુષ્પગુચ્છ બુકે આપી જયેશભાઈ રૂપારેલિયાએ સ્વાગત કર્યું હતું। ત્યારબાદ જામનગરની વર્તમાન પરિસ્થિતિ અંગેની ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી હતી।